નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજે 22/2/2026ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી વિડીયોમાં જાણીએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજમાં જે પણ મિત્રો માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। ચાંદીની બજાર સૌપ્રથમ આજે જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 275 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદી આજે 22 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 2750 રૂપિયા, 100 ગ્રામ ચાંદી આજે 27,500 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 2,75,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને આજે ચાંદીની બજારમાં ફરી એકવાર માહોલ છે તે વધારો તરફી જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ આજે વધુ 5,000 રૂપિયાનો વધારો થયો હતો। જ્યારે આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 14,605 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 1,16,840 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,46,050 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 14,60,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 17,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનું આજે 15,933 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,27,464 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,59,330 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 15,93,300 રૂપિયા સુધી રહ્યો હતો। તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 19,100 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,951 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 95,608, 10 ગ્રામ સોનું 1,19,510 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 11,95,100 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 14,300 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો ખાસ કરીને અત્યારે અમેરિકાથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। અમેરિકામાં જે ટેરિફ રેટ ભારત ઉપર 18% લગાડવામાં આવ્યો હતો 25%થી ઘટાડીને 18% થયો હતો અને ત્યારબાદ વધુ એક રાહતના સમાચાર અમેરિકા તરફથી મળી રહ્યા છે અને તે મુજબ જે 18% ટેરિફ રેટ છે તે 10% થશે હવે, એટલે 8%નો ઘટાડો થશે। તો આની સીધી અસર છે તે માર્કેટ ઉપર જોવા મળશે અને એક પ્રકારે જોવા જઈએ તો ટેરિફ રેટ કરતા એક્સપોર્ટ છે તે થોડી સસ્તી થશે, એટલે આના પરિણામે સોનાની બજારમાં થોડી જે ઘટાડો છે તે હજી જોવા મળી શકે છે અને આગામી સમયમાં અનેક વૈશ્વિક પરિબળો છે તે સોનાની બજારને અસર કરી શકે છે। તો હાલ પૂરતી સ્થિતિ જોવા જઈએ તો આજે પણ સતત વધારે તરફી માહોલ છેલ્લા 3 દિવસથી જોવા મળી રહ્યો છે। જોકે ખાસ કોઈ એવી મોટી મૂવમેન્ટ નથી જોઈ રહ્યા આપણે કે જેમાં આપણે પાછલા દિવસોની અંદર જોયું કે એક દિવસની અંદર 30,000, 40,000, 50,000 સુધીનો વધારો જોવા મળતો હતો, એટલે એક પ્રકારે તોતિંગ વધારા સાથે બજારમાં વધઘટ જોવા મળતી હતી। તે પ્રકારનો માહોલ અત્યારે બજારમાં જોવા મળી રહ્યો નથી, જે એક રાહતના સમાચાર ચોક્કસપણે ગણી શકાય અને આપણે આશા રાખીએ કે આગામી દિવસોમાં ઘટાડો થાય તો સામાન્ય વર્ગને પણ રાહત મળી શકે છે। ધન્યવાદ।